સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગોપીપુરા ખાતે રહેઠાણક અને વ્યવસાયિક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરતમાં રોજેરોજ આગના બનાવ બની રહ્યા છે ત્યારે ગોપીપુરા વિસ્તારમાં ભયાનક આગની ઘટના બની હતી। ગોપીપુરા રહેઠાણક વ્યવસાયિક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈ સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો। આસપાસના લોકોએ ધુમાડા અને આગની જ્વાળા જોતા તાત્કાલિક ફાયરને જાણ કરી હતી, જેથી ત્વરિત ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગ શોર્ટ સર્કિટને લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, પરંતુ આગમાં કોઈ જાનહાની ન થતા હાશકાર અનુભવાયો હતો। જો કે આગમાં ઘરમાં મોટું નુકસાન થયું હતું। वो फायर ऑफिसर गाजेश्वरी फायर स्टेशन हमने फायर कंट्रोल रूम में मैं कॉल મળે કે ગોપીપુરા લીંબડી કુઈમાં કઈ મકાન ઘરમાં આગ છે એવું કોલ મળ્યો। મેં આજે બે ત્રણ ગાડીને કોલ આપ્યો। નવસારી બજાર ગાજેશ્વરી અને મુગલીસરા નવસારી બજાર ગાજેશ્વરી બધી ગાડીઓ આવી ગઈ, પણ અમને વધારે તકલીફ પડી, અંદર ગાડીઓ આવી જ નહીં। મારી અંબાજી રોડ પર મેઇન રોડ પર ગાડી ઉભી રાખી, ત્યાંથી લગભગ મેં 8 કે 10 લાઈન કાઢીને પછી અમે ઘટનાસ્થળે પહોંચ્યા। આવીને જોયું તો ઘરના વચ્ચેના રૂમમાં મંદિરનો જે રૂમ હતો ને એ રૂમમાં આગ લાગેલી હતી, આખું બધું પકડાઈ ગયેલું હતું। આગ લાગવાનું કારણ લગભગ મંદિરમાં દીવો ચાલુ હશે, કારણ કે મંદિરમાં શોર્ટ સર્કિટ થયું હશે। એના બાજુમાં વોશિંગ મશીન હતું, એટલે કદાચ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું અનુમાન કરી શકાય। ના, ઘરમાં કોઈ હતું નહીં, બધા પૂજા દીવાબત્તી પૂજા કરીને બધા નીચે ઉતરી ગયેલા હતા, ઉપર કોઈ હતું નહીં, જાનહાની નથી। અને ગાજેશ્વરી નવસારી બજાર અને મુગલીસરા 1 ને 10